ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતની આર્થિક ક્રાંતિમાં પાયાનું યોગદાન આપનાર આદરણીય શ્રી મનમોહનસિંહજીના દેહ વિલયથી ભારતે પોતાના એક પનોતા પુત્ર ગુમાવ્યા છે. અર્થશાસ્ત્રના વિદ્વાન તરીકે તેઓએ ભારતના અર્થતંત્રને સમૃદ્ધ બનાવવામાં નોંધપાત્ર સેવા કરી છે. સન 2003માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગુરુ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને અંજલિ અર્પવા રાજધાની દિલ્હીમાં શિખરબદ્ધ BAPS મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે એ મુખ્ય સમારોહમાં તત્કાલીન ઉપવડાપ્રધાન શ્રી લાલકૃષ્ણ અડવાણીજી, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને અન્ય મહાનુભાવોની સાથે ભારતીય સંસદના વિરોધ પક્ષના નેતા શ્રી મનમોહન